નમસ્કાર. દેશ આજે કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે. વર્ષ 1999માં પાકિસ્તાની આતંકવાદીઓ અને સૈનિકો ઘૂસણખોરો સ્વરૂપે ચોરી છુપે કારગિલની પહાડીઓમાં ઘૂસી ગયા હતા. આ ઘૂસણખોરી વિરુદ્ધ ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કર્યું અને એક ઘૂસણખોરને મોતને ઘાટ ઉતારી દીધા હતા કે ભાગવા માટે મજબૂર કર્યા હતા. 23 વર્ષ પહેલા આજના દિવસે ભારતે પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપીને સજ્જડ હારનો સામનો કરાવ્યો હતો. ભારતીય સેનાને ગૌરવસભર સલામ સાથે નિહાળીએ આજના GTPL ન્યૂઝ. ગાંધીના ગુજરાતને બદનામ કરતા વધુ એક લથ્થાકાંડમાં 35 જિંદગીઓ હોમાઈ. દેશી દારૂ ઉપર તવાઈ લાવવા સરકારનો આદેશ. સોલાર સિસ્ટમને કારણે જૂનાગઢ જિલ્લા પંચાયતના બિલમાં 1 લાખ રૂપિયાનો ઘટાડો. દર સરકારી કચેરીએ સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જ જોઈએ. લોહાણા મહાજન સરસ્વતી સન્માન સમારંભ અંતર્ગત રાષ્ટ્રીય કૃષિ ગ્રામીણ બેંક ફેડરેશનના ચેરમેન બનેલ ડોલરભાઈ કોટેચાનું કરવામાં આવ્યું બહુમાન. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસના ધારાસભ્યો વિરુદ્ધ બેનર લડાઈ. વિસાવદર તેમજ ગામડાઓમાં ભારે રોષ. આજે કારગિલ વિજય દિવસ. બાઉદીન કોલેજમાં છાત્રોએ રક્તદાન કરી શહીદોને આપી અંજલિ. વિગતવાર સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. નમસ્કાર, હું જીગર શુક્લા, ચેરમેન એન્ડ ડિરેક્ટર હાઈટેક એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ. અમારી કંપની એ 23 વર્ષથી વિઝા એન્ડ ઇમિગ્રેશનની સર્વિસ પ્રોવાઈડ કરે છે. મિત્રો, અમે જૂનાગઢમાં હાઈટેક એજ્યુકેશન એન્ડ જૂનાગઢ જુનિયર ચેમ્બર્સ ટ્રસ્ટ એજ્યુકેશન સાથે મળીને જૂનાગઢના વિદ્યાર્થીઓને IELTS, સ્પોકન ઇંગ્લિશ અને વિઝા ઇમિગ્રેશનની સર્વિસ આપવાનું કામ શરૂ કરેલ છે. સો મારી જૂનાગઢના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આ પ્લેસ ઉપર રૂબરૂ મુલાકાતનું કરે. આજે હું જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં IELTSના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિઓ જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બહુ જ નજીવી કિંમતે જૂનાગઢના વિદ્યાર્થીઓને
મળે એ માટે હાઈટેક એજ્યુકેશન સાથે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ આ કોચિંગ ક્લાસીસ અને માર્ગદર્શન આપવાનું ચાલુ કરેલ છે. તો જુનાગઢના વિદ્યાર્થીઓને આ માટે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ CL કેમ્પસમાં આવવા હું વિનંતી કરું છું. દર્શકોનું પુનઃ સ્વાગત છે વિરામ પછીના GTPL જુનાગઢ ન્યૂઝમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગાંધીના ગુજરાતમાં વધુ એક લઠ્ઠા કાંડ થતાં સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે, તો સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. બોટાદ અને ખાસ કરીને અમદાવાદ ધંધુકા વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાયો અને ઝેરી દારૂ પીવાથી લગભગ 35 જેટલા મોત થતાં ખળભળાટ મચી ગયો છે. હૈયાફાટ રુદન વચ્ચે ગામડાઓમાં સામૂહિક અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે કરુણતિકાના દ્રશ્યો પણ સર્જાયા હતા. પરંતુ આ લઠ્ઠાકાંડે ભૂપેન્દ્ર પટેલ સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. કોંગ્રેસે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગણી કરી છે, તો બીજી તરફ ભૂપેન્દ્ર પટેલ સરકારે દેશી દારૂના વેપલા ઉપર તૂટી પડવા પોલીસને આદેશ આપ્યો છે. ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું કે લઠ્ઠાકાંડની સઘન તપાસ ચાલુ છે. 5 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં દેશી દારૂમાં કેમિકલ ભેળવનાર મુખ્ય સૂત્રધારની પણ ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આ લઠ્ઠાકાંડને કારણે ગાંધીના ગુજરાતમાં 35 જિંદગી આજે હોમાઈ ગઈ છે અને હજુ પણ મૃત્યુ આંક વધે તેવી શક્યતા છે. ઇન્વેસ્ટિગેશન બોટાદ પોલીસ કરી રહી છે અને ત્યાં સ્થાનિક લેવલ ઉપર FIR દાખલ કરવામાં આવેલ છે અને આખી ઇન્વેસ્ટિગેશનની જે લાઇન છે એ સ્પષ્ટ થઈ ગયેલી છે અને એ લાઇનની અંદર જે કેમિકલ જે છે એ સપ્લાય કરનાર જે છે અને સપ્લાય કરીને આગળ મોકલનાર છે, ડિસ્ટ્રીબ્યુટ કરનાર છે, એ તમામ વ્યક્તિઓ જે છે આઈડેન્ટિફાઈ થઈ ચૂક્યા છે અને એની હાલમાં પૂછપરછ જે છે એ ચાલુ છે. ટૂંક સમયમાં એ લોકોની ધરપકડ કરવામાં આવશે. FIR થી લઈ ઇન્વેસ્ટિગેશન સુધી, અરેસ્ટ સુધી અને પછી FSL ચકાસણી સુધી તમામ પ્રકારની કાર્યવાહી જે છે 24 કલાકમાં આપણે લેસ ધેન 24 કલાકમાં પૂર્ણ કરવામાં આવેલ છે. જુનાગઢ જિલ્લા પંચાયતમાં સોલાર રફટપ સિસ્ટમ ફિટ કર્યા પછી આ વખતના બિલમાં જુનાગઢ જિલ્લા પંચાયતને 1,10,000 રૂપિયાનો ફાયદો થયો છે. જિલ્લા વિકાસ અધિકારી મીરાન પરીખના માર્ગદર્શન નીચે જુનાગઢ જિલ્લા પંચાયતની અગાસી ઉપર 68 કિલોવોટની સોલાર રફટપ સિસ્ટમ લગાડવામાં આવી છે. એપ્રિલ મહિનાનું બિલ જે જુનાગઢ જિલ્લા પંચાયતનું 1,57,000 જેટલું આવ્યું હતું, આ વખતનું બિલ જિલ્લા પંચાયતનું માત્ર 10,000 આવ્યું છે. આમ 1.25 લાખથી વધુ રૂપિયાનો ફાયદો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મહત્વની બાબત એ છે કે જે રીતે જુનાગઢ જિલ્લા પંચાયતે સૌર ઉર્જા થકી કરકસર કરવાના પગલાં લીધા છે, એ જ રીતે તમામ સરકારી કચેરીઓ સૌર ઉર્જા અપનાવે તો આ પ્રકારની કરકસર કરી શકાય છે તેવો સૂર વહેતો થયો છે. લોહાણા મહાજનનો સરસ્વતી સન્માન સમારંભ રવિવારે લોહાણા મહાજન મંડી ખાતે યોજાઈ ગયો, જેમાં રઘુવંશી સમાજના તેજસ્વી છાત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે બીજા ઉપક્રમમાં જૂનાગઢના સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા કે જે તાજેતરમાં જ રાષ્ટ્રીય ગ્રામીણ બેંક ફેડરેશનના ચેરમેન બન્યા છે, તેમનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં રઘુવીર સેનાના પ્રમુખ અને ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા ઉપરાંત ડોલરભાઈ કોટેચા, જયેન્દ્રભાઈ જોબનપુત્રાને મહાજન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અગ્રણીઓને હસ્તે પહેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. જ્યારે ડોલરભાઈ કોટેચાનું સન્માન કરવામાં આવ્યું ત્યારે મહાજનવાડી તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠી હતી. રઘુવંશી સમાજના આ પનોતા પુત્ર ડોલરભાઈ કોટેચા નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રયાસોથી રાષ્ટ્રીય બેંક ફેડરેશનના ચેરમેન બન્યા છે. આને ગૌરવ લેવા જેવી બાબત ગણાવીને મહેન્દ્રભાઈ મશરૂ, ગિરીશભાઈ કોટેચા સહિતના આગેવાનોએ ડોલરભાઈ જૂનાગઢનું નામ નેશનલ કક્ષાએ રોશન કર્યું છે તેમ જણાવી ખુશી વ્યક્ત કરી હતી. તો ડોલરભાઈ કોટેચાએ પણ જણાવ્યું કે મહાજનોના આશીર્વાદ મળ્યા છે, જે આગામી સમયમાં વિકાસલક્ષી કાર્ય કરવા માટે ખૂબ જ મહત્વના બની રહેશે. લોહાણા મહાજનના ઉપક્રમે 2 કાર્યક્રમોનું આયોજન થયું. છેલ્લી પરીક્ષાઓમાં સારા માર્ક્સે ઉત્તીર્ણ થયેલા
વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે નેશનલ લેવલની ખેતી બેંક ફેડરેશનના પ્રમુખ તરીકે આપણા જૂનાગઢના જ અને રઘુવંશી સમાજના હોનહાર વ્યક્તિ શ્રી ડોલરભાઈ કોટેચાની નિમણૂક થવામાં આવી. ડોલરભાઈ કોટેચા નેશનલ લેવલે ચૂંટાતા સમગ્ર ગુજરાતની અંદર આનંદ વ્યાપી ગયો છે. એમાં જૂનાગઢ પણ સામેલ છે, કારણ કે જૂનાગઢના એ પનોતા પુત્ર છે, એટલે સવિશેષ આનંદ થાય એ સ્વાભાવિક છે. અને આજે ત્યારે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, નગરજનો, વિવિધ ક્ષેત્રોના આગેવાનોની હાજરીમાં આજે ડોલરભાઈ કોટેચાનું હૃદય પુષ્પ દ્વારા હૃદયપૂર્વક જ્ઞાતિજનોએ સન્માન કર્યું અને એમણે આ સન્માન પુષ્પનો સ્વીકાર કર્યો છે, માટે એમનો આભાર માનું છું. હરેક મા બાપ છોકરાઓને ભણાવવા માટે થઈને પ્રયત્ન કરતા હોય છે અને હરેક દીકરા દીકરીઓ પણ પોતાનો નંબર કેમ આવે, વધારે કેમ પાસ આવે, હરેક જગ્યાએ સારું નામ થાય એના માટે હરેક મા બાપ પ્રયત્ન કરતા હોય છે. આ સરસ્વતી સન્માનમાં પણ ખૂબ સારા રિઝલ્ટો હરેક લુહાણા જ્ઞાતિના દીકરા દીકરીઓને આવ્યા છે. ખાસ આજે આખા દેશ માટે થઈને જેને કહેવાય એવો ડોલરભાઈ કોટેચા એટલે મારા મોટાભાઈ કે જ્યારે ખેતી વિકાસ બેંકના પ્રમુખ તરીકે ગુજરાતના તો હતા, પણ હવે આપણા મોદી સાહેબ, આપણા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, આ બધાએ નક્કી કરીને ડોલરને આવડી મોટી બધી જવાબદારી સોંપવામાં આવી છે. અમિતભાઈ શાહે પણ એવું કીધું હતું કે ડોલરને હું વર્ષોથી ઓળખું છું, મારો બચપનનો મિત્ર છે અને એની કામ કરવાની જે પદ્ધતિ છે એનો એક હું તમને જીવતો જાગતો દાખલો આપું કે કોમર્શિયલ કોઓપરેટિવ બેંક એક જૂનાગઢમાં હતી. એને આવ્યા પછી આજે લગભગ 20-22 વર્ષની અંદર તમે કોડીનાર ગણી લ્યો, પછી લીંબડીમાં, ગાંધીનગરમાં, બોમ્બેમાં, બરોડામાં, બધી જગ્યાએ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની બ્રાન્ચ થઈ ગઈ છે. અહીંયા જૂનાગઢમાં પણ કેશોદથી માંડીને જૂનાગઢમાં પણ 4 જગ્યાએ ત્યારે આ કામ કરવાની એની પદ્ધતિ છે. એક બ્રાન્ચમાંથી આટલી બ્રાન્ચો ઊભી કરવી, એનું ટેલેન્ટ જોઈને જ આપણે કેન્દ્ર સરકારે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે એને સ્પેશિયલ આખા દેશ માટેનો ખૂબ સારો હોદ્દો આપ્યો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે સમાજની સેવા થાય, બધાની સેવા થાય અને બીજાને ઉપયોગી થાય એવી શક્તિ મળે. અમારા રઘુવંશી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. આ આયોજન અમારા મહાજન પ્રમુખ માનનીય શ્રી મહેન્દ્રભાઈ મશરૂના અધ્યક્ષસ્થાને હતું. શહેરના સર્વે રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ હતી. આ ઉપસ્થિતિમાં સરસ્વતી સન્માનની સાથોસાથ મારું પણ સન્માન કરવામાં આવેલ, એ બદલ ધન્યતા અનુભવું છું અને મહાજનનો કાયમી આભારી છું. આજે જે રઘુવંશી સમાજના બાળકો અથાગ પ્રયત્નો અને ખૂબ સંઘર્ષ કરી, મહેનત કરી અને ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે, એ વિજયને બિરદાવવા માટે થઈ અને મહાજન પ્રમુખશ્રીએ અને આખી ટીમે ખૂબ જ મોટું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી રઘુવંશી સમાજના બાળકોને ખૂબ મોટું પ્રોત્સાહન મળે અને જીવનમાં આગળ વધવાની અને પ્રોત્સાહન મળી રહે એના માટેનો શુભ હેતુ હતો. અને મારી ઉપર પણ આજે મહાજને ખૂબ મોટી આશીર્વાદની વર્ષા કરી છે. એના માટે થઈ અને હું કાયમી મહાજનનો ગુણ છું. તાજેતરમાં રાષ્ટ્રપતિ પદની જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે ગુજરાતના કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યાનું બહાર આવ્યું છે, જેની સામે વિસાવદર અને જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો માત્ર મલાઈ ખાય છે પરંતુ મતદારોના કામ કરતા નથી તેવા આક્ષેપ સાથે વિજાપુર, બગડુ, દાત્રાણા અને વિસાવદર પંથકમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાની વિરુદ્ધમાં બેનરો લાગ્યા છે. ખેડૂતોના 5 કરોડ રૂપિયા ખાઈ ગયા હોવાના આક્ષેપ સાથે બગડુ અને વિજાપુર ગામના લોકોએ કોંગ્રેસના ધારાસભ્યની નીતિની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું કે 10-10 વર્ષથી ધારાસભ્ય છે, આમ છતાં ગામના લોકોના
કામ થતા નથી. આ બેનરની લડાઈ જે શરૂ થઈ છે, જેને કારણે જૂનાગઢ જિલ્લામાં પણ રાજકીય ગરમાવો આવી ગયો છે. મારું નામ દિનેશભાઈ મૈતર. આજે સવારે સરપંચનો ટેલિફોનિક વાત થઈ કે અમારા ગામમાં આ રીતના બેનર લાગ્યા છે. સરપંચને મેં કીધું છે કે કોંગ્રેસ પાર્ટી પોતાની હાર ભારી ગઈ છે, એટલે હવે ખોટા તાઇફાઓ કરે છે. કારણ કે તમે એક બાજુ એમ બોલો છો કે સિંહ ખડ ન ખાય, પાછા તમે તમારા કાર્યકર્તાઓ પાસે એમ આ તે, એને કારણે કોંગ્રેસ આ વિસ્તારમાં હાર ભારી ગઈ છે. એના કારણે ધારાસભ્ય ખોટા દંગલ કરે છે કે ભાઈ હું ખેડૂતોને વાવણી વવડાવવા ગયો. તમે 10 વર્ષ ત્યાં ધારાસભ્ય છો, અત્યારે જ વાવણી વવડાવવાની શું જરૂર હતી? આગલા 9 વર્ષ તમે શું કર્યું? તમારું કામ શું છે? લોકો જ્યારે કોઈ ખેડૂતો પૂછે, દાખલા તરીકે બાપા ફોન કરે એ કામ છે તો કે અમારી છલકાલ નથી ને આ નથી ને તે નથી. સામાન્ય કૂપનના કામમાં સરકારનું કામ છે. ગુજરાત સરકાર સંપૂર્ણ વિકાસ કરી રહી છે, ગામડાઓનો વિકાસ થઈ રહ્યો છે અને લોકો હવે જાગૃત છે. આ વખતે ધારાસભ્યને ફાઇનલ છે કે આપણે કોઈ કાળે જીતતા નથી, એટલે ખોટા દંગલો ઊભા કરી રહ્યા છે સસ્તી લોકપ્રિયતા પામવા માટે. મારું નામ પરેશ મોરવાડિયા, વિજાપુર સરપંચ. અમારા ગામમાં 5 કરોડ રૂપિયા લઈ ખેડૂતો સાથે અન્યાય કરવાના બેનરો લાગ્યા. ખરેખર જેને બેનર લગાડ્યા એ સાચા જ લગાડ્યા છે, પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 5 કરોડ રૂપિયા લઈ ક્રોસ વોટિંગ કરનાર કોઈ પણ હોય, જો પક્ષ સાથે ગદ્દારી કરી શકતા હોય તો ખેડૂતો સાથે શું નથી કરવાના પૈસા માટે? કહેવાય છે કે એ ઘણા વાતો એવી કરે છે કે સિંહ ખડ ન ખાય, પણ ખરેખર 5 કરોડ રૂપિયા ખાઈ જાય. આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. તાજેતરમાં ગુરુ પૂર્ણિમાનો પાવન મહોત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ કોલેજ ખાતે પણ ગુરુ વંદના દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ કોલેજના વિદ્યાર્થી ખુશ જણાવી રહ્યા છે કે નોબલ કોલેજમાં શૈક્ષણિક અભ્યાસક્રમની સાથે સાથે અનેક પર્વ તહેવારોને આપણી પ્રાચીન પરંપરાને પણ ઉજાગર કરવામાં આવી રહી છે. તો આવો સાંભળીએ ખુશ મોરી શું માને છે. નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણની સાથે સાથે કો કરિક્યુલર એક્ટિવિટી એટલી જ જરૂરી છે. તો આ માટે અમારી નોબલ આયુર્વેદ કોલેજમાં દરેક તહેવારોને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમ કે ગુરુ પૂર્ણિમા, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, આ બધા જ તહેવારોને અમે વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહર્ષ ઉજવીએ છીએ. આ સાથે સાથે ક્વિઝ કોમ્પિટિશન, ડિબેટ કોમ્પિટિશન, ઇલોક્યુશન કોમ્પિટિશન, આવી ઘણી કોમ્પિટિશનો અમારી નોબલ આયુર્વેદ કોલેજમાં યોજવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આયુર્વેદમાં ધન્વંતરી યજ્ઞનું ખૂબ જ મહત્ત્વ છે. તો આ માટે અમારી કોલેજ દ્વારા દર ધનતેરસના દિવસે ધન્વંતરી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવે છે. થેન્ક યુ. શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ રવિવારે કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમાધામ સુધીની પદયાત્રા યોજાશે. દર વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ રવિવારે આ પદયાત્રા યોજાતી હોય છે. જો કે કોરોનાને કારણે 2 વર્ષ પદયાત્રા શક્ય ન બની, પરંતુ આ વખતે જ્યારે પરિસ્થિતિ સામાન્ય છે ત્યારે રવિવારે સવારે 6 કલાકે ઝાંઝરડા રોડ સ્થિત સિદ્ધનાથ મહાદેવથી પદયાત્રાનો પ્રારંભ થશે, જે ખાસ કરીને મોતીબાગ, મધુરમ અને વાડલા ફાટક ધણફુલિયા થઈને ઉમાધામ ખાતે પહોંચશે અને મા ઉમિયાના દર્શન કરશે. કડવા પાટીદાર સમાજના લોકોને પદયાત્રામાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં જાણીતા સ્વરકાર પરેશ ભટ્ટને સ્વરાંજલિ આપતો એક સંગીતમય સુંદર કાર્યક્રમ કૃષિ ઓડિટોરિયમ ખાતે યોજાઈ ગયો. કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર સાવલિયાએ દીપ પ્રાગટ્ય કરીને આ સંગીત સભાને ખુલ્લી મૂકી હતી. ત્યારે જૂનાગઢના જાણીતા ગાયક પિયુષ દવે કે જે છેલ્લા 8-9 વર્ષથી સ્વર્ગસ્થ પરેશ ભટ્ટને એમના જ ગીતો દ્વારા અને ગુજરાતી ભાષાના જાણીતા સુગમ સંગીત દ્વારા અંજલિ આપે છે, તેમણે પોતાના સાથી વૃંદ સાથે સુંદર કર્ણપ્રિય ગીતો પ્રસ્તુત કર્યા હતા. જૂનાગઢમાં સમૂહ ગીત એટલે કે કોરસનું બહુ ઓછું ચલણ છે, ત્યારે પિયુષ દવે લગભગ 1.5થી 2 મહિનાની જેમત બાદ ભાઈઓ બહેનો પાસે કેટલાક સરસ ગીતો તૈયાર કરાવ્યા હતા, જે સાંભળીને કૃષિ ઓડિટોરિયમમાં ઉપસ્થિત સુગમ સંગીતના ચાહકો પણ મંત્રમુગ્ધ બન્યા હતા. ઓર્કેસ્ટ્રાના સથવારે આ પરેશ સ્મૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે ચોપાટુ મંડાણી ચંદન ચોકમાં શીર્ષક અંતર્ગત યોજાયેલ આ સંગીત રાત્રિ યાદગાર બની રહી હતી ને લોકોએ પિયુષ દવેને સાથી વૃંદના કેટલાક કર્ણપ્રિય ગીતો માણ્યા હતા. નમસ્કાર, મારું નામ પિયુષ દવે છે અને જૂનાગઢમાં સુગમ સંગીતની એક જ્યોત મશાલ લઈને હું વર્ષોથી ચાલું છું. પરેશ સ્મૃતિ નામનો કાર્યક્રમ 2011થી અમે લોકો અવિરત કરીએ છીએ, જેનું આગવું આકર્ષણ એ ગ્રુપ સોંગ, કોરસ ગીતો
કે જે ગાવા ખૂબ અઘરા હોય છે. એની 1.5-2 મહિનાની અમારી મહેનત હોય છે અને ત્યારબાદ અમે રજૂ કરતા હોઈએ છીએ. તો આ કોરસ ગીતોમાં પરેશભાઈના ગીતો ઉપરાંત બીજા સુગમ સંગીતના ગીતો પણ હોય છે. અને આ વર્ષે તો પરેશભાઈનું એક એવું ગીત રજૂ કરવું છે કે જે આજ સુધી ક્યાંય ગવાણું નથી. પરેશભાઈએ કમ્પોઝ કરીને મૂકેલું અને એમના એક મિત્ર અનંતભાઈ વ્યાસ દ્વારા અમને ગીત મળેલું. એમના માર્ગદર્શનથી અમે લોકોએ એક ગીત તૈયાર કર્યું છે જે આખું જ્યોમેટ્રી ઉપર, ભૂમિતિ ઉપર ગીત છે. એ ગીતની એક લાઈન સંભળાવું તો નયન દેસાઈની આ કવિતા છે અને આ ગઝલ સ્વરૂપે એણે મૂકેલી છે. લંબ ચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે, વક્ર રેખાઓ સમયની શ્વાસમાં છેદાય છે, છેદાય છે. આપણા જ જીવતરની આપણી જ વાર્તા, આપણી જ રાજા ને રાણી. આપણા જ જીવતરની આપણી જ વાર્તા, આપણી જ રાજા ને રાણી. ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી ફરીની કહાણી. ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી ફરીની કહાણી. આપણા જ જીવતરની આપણી જ વાર્તા, આપણે જ રાજા ને રાણી. આજે કારગિલ વિજય દિવસ છે. કારગિલ વિજય દિવસની ઉજવણી કરવા માટે આજે જૂનાગઢ બહાઉદ્દીન વિનયન કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એનસીસીના અધિકારીઓ, બહાઉદ્દીન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર બારશિયા, અન્ય પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓની વિશાળ ઉપસ્થિતિમાં જ્યારે રક્તદાન કેમ્પ શરૂ થયો ત્યારે માનવતાની સરવાણીની સાથે સાથે અહીં દેશદાસનો પણ માહોલ જોવા મળતો હતો. સ્વતંત્ર ભારત જ્યારે 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જ કારગિલ વિજય દિવસે રક્તદાન કેમ્પ યોજીને બહાઉદ્દીન વિનયન કોલેજના વિદ્યાર્થીને એનસીસીના કેડેટ્સે રાષ્ટ્ર ભાવનાનું એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રિન્સિપાલ ડોક્ટર બારસિયાએ જણાવ્યું કે આપણે શહીદોને પણ યાદ કરવા ઘટેને એ રીતે કારગિલ ઉપર વિજય મેળવ્યો હતો, ત્રિરંગો લહેરાયો હતો, એ ખુશી આપણે રક્તદાન કરીને વહેંચીએ છીએ, જે બહુ જ મહત્વની બાબત છે. એનસીસીના અધિકારીઓએ પણ યુવા રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે વિદાય લઈ રહેલા સિવિલ સર્જન ડોક્ટર સુશીલ કુમારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. નમસ્તે, ડૉક્ટર પીવી બારસિયા, પ્રિન્સિપાલ બહાઉદ્દીન કોલેજ. આજે કારગિલ યુદ્ધ દિવસનો વિજય દિવસ છે અને આ નિમિત્તે અમારે એનસીસી વિભાગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. 100 જેટલા વિદ્યાર્થીઓ બ્લડ ડોનેટ કરશે અને કાર્યક્રમની અંદર એનસીસીના સીઓ સાહેબ પણ પધાર્યા હતા અને મેડિકલ કોલેજના ડીન પણ પધારેલ છે અને 100 જેટલા વિદ્યાર્થીઓ બ્લડ ડોનેશન કેમ્પ કરશે. 72નું વર્ષ છે આઝાદી પછીનું. અમૃત મહોત્સવના નિમિત્તે 72મા વર્ષમાં અમે કારગિલ યુદ્ધ દિવસનો વિજય દિવસ છે એમાં 100 વિદ્યાર્થીઓ બ્લડ ડોનેશન કેમ્પ કરીને અને એક શક્તિની ઉપાસનાનું એક પ્રદાન કરી રહ્યા છે. आज कॉलेज ने एक रक्तदान शिविर का आयोजन किया है और आज कारगिल दिवस भी है, तो ये जो ओकेज़न है इसको हमने चाहा है कि कॉलेज में आकर अपने यूथ को भी इंस्पायर करें कि वो देश के लिए जिस तरह हमारे शूरवीरों ने बलिदान दिया था, अपना खून देश के लिए बहाया था, उसको ध्यान में रखते हुए यूथ को हम इंस्पायर कर सकें कि वो भी देश के लिए आगे आएँ. और उसी मंशा से हम आज ये ब्लड डोनेशन कर रहे हैं जिसमें कॉलेज के सारे शिक्षागण और हमारे स्टूडेंट्स पार्टिसिपेट कर रहे हैं. मैं भी इसमें खून दे रहा हूँ और काफ़ी सारे एनसीसी के कैडेट्स हैं वो भी दे रहे हैं. मकसद यही है कि ज़्यादा से ज़्यादा लोगों को हम ये मैसेज भी पहुँचा सकें कि खून देना कोई शरीर के लिए हानिकारक चीज़ नहीं है और इसको दे के आप कई लोगों की जानें बचा सकती हैं. उसी मंशा और मैसेज को लेकर आज ये रक्तदान शिविर हम आयोजन कर रहे हैं. જૂનાગઢ બહાઉદ્દીન કોલેજમાં યુવા વર્ગએ તો રક્તદાન કરીને કારગિલ વિજય દિવસની ઉજવણી કરી. સોશિયલ મીડિયામાં પણ આજે કારગિલ વિજય દિવસને યાદ કરીને રાષ્ટ્રપ્રેમનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પરંતુ મહત્વની બાબત એ છે કે આ પ્રકારનો માહોલ અને આ પ્રકારનો રોમાંચ માત્ર 1 કે 2 દિવસ જ જોવા મળે છે. ફરીથી 15મી ઓગસ્ટે આવો જ માહોલ જોવા મળશે. 16મી ઓગસ્ટથી ફરી ત્યાં ને ત્યાં. ખરેખર એવું ન હોવું જોઈએ.
આજનો યુવા વર્ગ રાષ્ટ્રપ્રેમ તરફ વળે, આર્મીમાં જોડાવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરે, આવા સમયાંતરે કાર્યક્રમ યોજાવા જોઈએ. આજે કારગિલ વિજય દિવસે આપણો યુવાન દેશ બાંધવ અને દેશ સૈનિકોને સરહદ ઉપર લડતા જવાનોને યાદ કરે છે, પરંતુ 2 દિવસ પછી ફરીથી ભૂલી જતા હોય છે. આ સ્થિતિમાં કારગિલ વિજય દિવસ હોય, 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, આપણે આ 3 દિવસની જેમ જ વર્ષના 365 દિવસ દેશદાસ ભર્યા વાતાવરણમાં રાખવા જોઈએ. આવો એક સામાન્ય સૂર આજે વહેતો થયો છે. GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ આ બાબતની પૂર્તિ કરે છે. ખેર, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢ બ્રહ્મ સમાજ દ્વારા તાજેતરમાં યુવા વર્ગ, બાળકો અને અબાલ વૃદ્ધ સૌ કોઈ માટે કરાઓકે ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વિજેતાઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ ઉનેવાડ બ્રહ્મ સમાજની વાડી ગાંધીગ્રામ ખાતે યોજાયો હતો. રવિવારે સાંજે 4 કલાકે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ KD પંડ્યા, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ જોશી, દાતાર સેવક બટુક બાપુ તેમજ આરતીબેન જોશી, રૂપલબેન લખરાણી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં કરાઓકે ઉપર ગીત સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહેશભાઈ જોશીએ જણાવ્યું કે બ્રહ્મ સમાજમાં ઘણા યુવક યુવતીઓ એવા છે કે જેમાં સુષુપ્ત કલા સચવાયેલી છે, જેમને બહાર રાખવાનો આ પ્રથમ પ્રયાસ થયો છે. તો સંહિતા મહિલા મંડળના ચેતનાબેન પંડ્યા તેમજ મુખ્ય સંયોજક શૈલેષ પંડ્યા અને તેની ટીમે આ કાર્યક્રમ અને ત્યારબાદ યોજાયેલ સન્માન સમારંભને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. હું પ્રફુલભાઈ જોશી, જૂનાગઢ સમસ્ત મહાનગર પ્રમુખ. આજે રોજ ઉનેવાડ પ્રોટીન ખાતે જૂનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ચુનંદા સંહિતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરાઓકે સ્પર્ધા, એટલે કે 1 થી માંડી 50 વર્ષ સુધીના બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓએ ગાયેલા ગીતો, એનો રિઝલ્ટ, આજે એનું ઓપનિંગ હતું. આજે બહુ સારી એવી સંખ્યામાં 68 એવી સંખ્યાઓ આવી છે અને એ સંખ્યામાં જોતાં જૂનાગઢમાં ઘણી બધા ટેલેન્ટો આપણા છોકરાઓમાં છે. એ છોકરાઓને ટેલેન્ટને અમે વિશાળ સ્ટેજ આપી અને મૂવમેન્ટ કરી આગળ ગુજરાત સુધી પહોંચાડવા માગીએ છીએ. સંગીતની સફર જ એવી છે કે હાલરડાથી માંડી અને છેક ગીતાના ગાનના મોક્ષના દ્વાર સુધી એક માણસનું જીવન સાર્થક કરી રાખે છે. એટલે સંગીત માણસના જીવનમાં ડગલે ને પગલે વળાયેલું છે. તો આવા અનેરા પ્રયાસ દ્વારા બ્રહ્મ સમાજે એક જૂનાગઢમાં વસતા રત્ન સમાન
દરેક બહેનો, ભાઈઓ, નાના દીકરાઓ, દીકરીઓ, વડીલો એઓને ખોળી કાઢીને અને સારસ્વતના ઉપાસકો, સંગીતના ઉપાસકોએ આમાં ભાગ લઈ અને એક ગૌરવની લાગણી અનુભવી હતી. જુનાગઢ સિવિલ હોસ્પિટલને નમૂનેદાર બનાવનાર સિવિલ સર્જન તબીબી અધિક્ષક ડોક્ટર સિવિલ સુશીલ કુમારની પોરબંદર બદલી થતાં આમ આદમી પાર્ટીએ બદલી રોકવા માટે માગણી કરી છે. જુનાગઢ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ચેતન ગજેરાએ જણાવ્યું કે ડોક્ટર સુશીલ કુમારે બહુ જ નજીકના કાર્યકાળમાં સિવિલ હોસ્પિટલમાં અનેક સુવિધાઓ ઊભી કરી હતી. ખાસ કરીને ગરીબ દર્દીઓ માટે ડોક્ટર સુશીલ કુમારે જે કામગીરી કરી છે ત્યારે આવી વિકાસ કરનાર અને આવી સારી સુવિધા આપનાર તબીબને બદલવાનો જે નિર્ણય છે એ અયોગ્ય છે. આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને આ બદલી રોકવા અને ડોક્ટર સુશીલ કુમારને હજુ 2 વર્ષ સુધી જુનાગઢ સિવિલમાં જ રાખવા માગણી કરી છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં જે તબીબ અધિક્ષક છે એમની બદલી કરવામાં આવી છે. જુનાગઢની હંમેશાથી તાસીર રહી છે કે જે ભારતીય જનતા પાર્ટીનું જે જુનાગઢનું શાસન છે તે જે સારા અધિકારીઓ છે એમને ટકવા નથી દેતા. એમના કામમાં પણ દખલગીરી કરતા હોય છે ભ્રષ્ટાચાર માટે. એટલા માટે આવા અધિકારીઓની બદલી ના થવી જોઈએ અને જે વ્યવસ્થા સારી ચાલે છે એ ચલાવવા દેવામાં સહકાર આપવો જોઈએ. પરંતુ આ લોકો કોઈ સુધરે એમ નથી. લગભગ છેલ્લા 4-6 મહિના છે જે કરવું હોય તે કરી લે, પણ હવે લોકો જાગૃત થઈ ગયા છે ને આવા નેતાઓને આવા જે કિન્નાખોરી રાખે છે એમને લોકો જવાબ આપવાના છે આવનારા દિવસોમાં. સુશીલ કુમાર જે તબીબ અધિક્ષક હતા એમની કામગીરી પણ ખૂબ સારી હતી. ઘણીવાર રજૂઆતો કરતા ત્યારે એમનું કામ પણ સારું હતું અને તે કામ કરી દેતા. એટલે આ બદલી જે કરી છે અયોગ્ય છે અને આ કદાચ થતું હોય તો આ રોકવી જોઈએ બદલી. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીના ગુજરાતને બદનામ કરતા વધુ એક લથ્થાકાંડમાં 35 જિંદગીઓ હોમાઈ. દેશી દારૂ ઉપર તવાઈ લાવવા સરકારનો આદેશ. સોલાર સિસ્ટમને કારણે જૂનાગઢ જિલ્લા પંચાયતના બિલમાં 1 લાખ રૂપિયાનો ઘટાડો. દર સરકારી કચેરીએ સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જ જોઈએ. લોહાણા મહાજન સરસ્વતી સન્માન સમારંભ અંતર્ગત રાષ્ટ્રીય કૃષિ ગ્રામીણ બેંક ફેડરેશનના ચેરમેન બનેલ ડોલરભાઈ કોટેચાનું કરવામાં આવ્યું બહુમાન. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસના ધારાસભ્યો વિરુદ્ધ બેનર લડાઈ. વિસાવદર તેમજ ગામડાઓમાં ભારે રોષ. આજે કારગિલ વિજય દિવસ. બાઉદીન કોલેજમાં છાત્રોએ રક્તદાન કરી શહીદોને આપી અંજલિ. તો દર્શક મિત્રો, આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.